તો નેપાળમાં ફસાયેલા 37 જેટલા ગુજરાતીઓ પરત ફર્યા। અમદાવાદના વસ્ત્રાલના 3 પરિવારો પરત ફર્યા છે। નેપાળથી સહી સલામત પરત આવતા ખુશીની લાગણી પણ અનુભવી। નેપાળથી પરત ફરેલા ગુજરાતીઓ સાથે ખાસ વાતચીત। ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે લોકોએ આપવીતી કહી। નેપાળમાં ચારે બાજુ હિંસા ફાટી નીકળી હતી। ત્યાં હોટેલો, સરકારી પ્રોપર્ટી પણ સળગાવી દેવામાં આવી। સરકારની મદદથી કાલે સાંજે દિલ્હી પહોંચ્યા હતા અને આજે સહી સલામત પરત ફરતા પરિવારજનોમાં હર્ષની લાગણી। નેપાળમાં જે પ્રકારે હિંસા ફાટી નીકળી છે, વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ તમામ લોકો રાજીનામું આપે છે, ત્યારે ગુજરાતના અનેક લોકો ત્યાં ફસાયા હતા। વસ્ત્રાલના આ આકૃતિ સોસાયટીની અંદર 3 પરિવાર હતું, તે નેપાળના પ્રવાસે હતું અને તે લોકો આજ સહી સલામત પોતાના ઘરે પરત ફર્યા છે। ત્યારે સોસાયટી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। તેમની સાથે વાત કરશું। સૌથી પહેલા તો આપ કેટલા લોકો હતા નેપાળમાં, કેટલા દિવસથી ફસાયા હતા, ત્યાંની ખરેખર પરિસ્થિતિ શું છે? અમારી સાથે પ્રયોગશાળા ટૂરમાં ટોટલ અમે 36 માણસો હતા। અમારી સાથે રસોડું, અમારા મેનેજર બધા હતા। 4 તારીખે ત્યાં કાઠમંડુમાં ખૂબ ભયંકર પરિસ્થિતિ ચાલુ થઈ ગઈ, પણ સદનસીબે અમારું એવું હતું કે 4 તારીખે અમે દર્શન કરી અને થોડા આગળ નીકળી ગયા। અમે કાઠમંડુથી આગળ પોખરા ગયા, પોખરાથી જોમસમ, પણ જ્યારે અમે પરત આવ્યા ત્યારે વાસ્તવિક પરિસ્થિતિ શું છે એ અમને ત્યાં જોવા મળી। પોખરા જ્યારે રાત્રે અમે બપોરે આવ્યા ત્યારે ચારે બાજુ ખૂબ સળગતું હતું। ચારે બાજુ સરકારી મિલકતોને નુકસાન પહોંચાડતા હતા, લૂંટફાટ થતી હતી। જ્યાં સરકારી મોલ હતા એને સળગાવી દેતા હતા। ત્યાં નેતાઓ, ભ્રષ્ટ નેતાઓ હતા, એની સામે સરકાર, જે આંદોલનકારીઓ હતા એને તેની સરકાર સામે જ વિરોધ હતો। અચ્છા, તમે પણ એક નેપાળ ગયા હતા, જે પ્રકારની પરિસ્થિતિ હિંસા ફાટી નીકળી છે, ત્યાંથી નીકળવું કેટલું મુશ્કેલ લાગતું હતું, કારણ કે ત્યાંની લોકલ સરકારે તો જો કે રાજીનામું આપ્યું, ઇન્ડિયન ગવર્મેન્ટે કોઈ આપની મદદે આવ્યું હોય કે કોઈ આપને કોલ કરવાનો પ્રયત્ન કર્યો હોય? हाँ जी, प्रयत्न तो हमारे भाई सोसायटीना चेरमेन दिलीपसिंह सिसोदिया तेमने કોન્ટેક્ટથી બધું સારું એવું બધું જે મોટા હોદ્દાર જે સંસદ સભ્યોને અહીંયાને બધે કોન્ટેક્ટ કરી અને ત્યાં અમને કોન્ટેક્ટ કરી અને નીકળવાનો અમારો પ્રયત્ન કરેલો એમને, બરાબર। અમે સહી સલામતે આવી ગયા, એ બહુ ખૂબ ખૂબ આભાર છે અમારો। બેન, આપ પણ જણાવો, જે પ્રકારે નેપાળની અંદર હિંસા ફાટી નીકળી હતી, લોકોમાં ભયનો માહોલ હતો, આપના પરિવારના લોકો પણ ચિંતિત કરી રહ્યા છો, આજે સહી સલામત પોતાના ઘરે આવી રહ્યા છો, કેટલો ઉત્સાહ, કેટલો આનંદ, કારણ કે સહી સલામત પોતાના પરિવારજનને બહુ ખૂબ મોટી વસ્તુ છે। ત્યાં તો બહુ હિંસા ફાટી નીકળી હતી। અમારી સામે જ બધું જોયેલું છે એટલે બહુ જ બીક લાગતી હતી। અમે સામે જ હોટલની સામે જ બધું હરકતું હતું અને એ બધું અમે જોઈને બહુ જ ગભરાઈ ગયા હતા, પણ હોટલવાળા સારા હતા અને અમારો મેનેજર સારો હતો એટલે હોટલની બહાર કોઈને જવા નથી દીધા અને ત્યાં સળગે ચારે કોર સળગતું હતું બધું। બિલકુલ, તો જે પ્રકારના હાલ ઉત્સાહ અને આનંદ સોસાયટીના લોકોમાં જોવા મળે છે, કારણ કે જે લોકો ફસાયેલા હતા, પોતાના પરિવારજનો હતા, ત્યારે જે લોકો અહીંયા પરત ફર્યા છે ત્યારે તમામ લોકોનું ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું છે। પરંતુ જે લોકો ત્યાં ફસાયા હતા તે લોકો કહ્યું છે કે જે અમે હોટલમાં રોકાયા હતા, ચારે બાજુ હિંસા ફાટી નીકળી હતી, પરંતુ સહી સલામત આજે ભારત અને પોતાના નિવાસસ્થાને ફર્યા છીએ, તેથી અમે ખૂબ હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ। કેમેરામેન નરેશ રજોરા સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।